વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો. અધ્યાય 12. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ઋષિવાચ એવં જીહ્વાસો નૃપ દેહમાજૌ મૃત્યુવરં વિજયા મન્મન્યમાનઃ શુલમ પ્રગૃહ્યાત્યપતત સુરેન્દ્રમ યથા મહાપુરુષમ કૈટભો અપ્સુ. હે પ્રભુ, ભૂલ થાય તો ક્ષમા કરજો. શ્રી વલ્લભ. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આવા પ્રકારે વૃત્રાસુર યુદ્ધમાં પ્રભુનું નામ લેતા લેતા પ્રાણ છોડવા ઉત્તમ માનીને હસ્તમાં શૂળ લઈ અને ઇન્દ્રને મારવા દોડ્યો. જે શૂળ ઇન્દ્રને છાતીમાં વાગ્યું અને વૃત્રાસુર બોલ્યો કે અરે ઇન્દ્ર, જો તો મર્યો હે પાપી. આમ કહીને મોટી ગર્જના કરી. ઇન્દ્રએ પણ પોતાનો વજ્ર હાથમાં લીધો, વૃત્રાસુરના હસ્ત પર માર્યું. હવે એનાથી વૃત્રાસુરનો એક હસ્ત કપાઈ ગયો. ફરી વૃત્રાસુરે હસ્તમાં વજ્ર લીધો, ઇન્દ્રની દાઢી પર તેમજ ઐરાવત હાથીના કુંભસ્થાન પર આ વજ્રનો પ્રહાર કર્યો. આ વૃત્રાસુરનો પરાક્રમ જોઈ દેવતા અસુરો વગેરે વૃત્રાસુરની વીરતાની પ્રશંસા કરવા લાગ્યા અને દેવોમાં હાહાકાર થયો. પછી ઇન્દ્ર રાજાએ લાજમાં ભરાઈને વજ્ર હસ્તમાં ન લીધું. ત્યારે આ વૃત્રાસુર ઇન્દ્રને બોલ્યા, હે ઇન્દ્ર, અત્યારે તારે દુઃખ કે ચિંતા કરવાની જરૂર નથી. તારા વજ્રને તું હસ્તમાં લે. હું જે તારો શત્રુ છું એના ઉપર તું પ્રહાર કર. યોદ્ધા લોકો લડતા કોઈ દિવસ કાયર થતા નથી. જો ઇન્દ્ર, હું મારો હસ્ત કપાયેલો પ્રાણ છોડવા તારી સામે ઊભો છું, છતાં પણ કંટાળતો નથી. આ યુદ્ધમાં તો પ્રાણ મૂકવાની શરતે લડવાનું છે. એમાં કોનો જય થાય ને કોનો પરાજય થાય એ કોઈ જાણી શકતું નથી. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, વૃત્રાસુરના આવા નીતિ ભરેલા વચનો સાંભળીને ઇન્દ્ર તેના વચનની પ્રશંસા કરવા લાગ્યા. ઇન્દ્ર બોલ્યો, અરે દૈત્યરાજ, તું તો મહાન કોઈ શુદ્ધ પુરુષ હોય તેમ લાગે છે. સિદ્ધ પુરુષ છે તું, જે જગતના આત્મારૂપ પરમાત્મા તેમના ચરણારવિંદમાં આવી તારી દ્રઢ ભાવના થઈ છે. તે આ જગતને મોહવાવાળી ભગવાનની વૈષ્ણવી માયાને જીતી લીધી હોય એમ મને લાગે છે. તે અસુરીઓને પ્રાપ્ત કરી છતાં પણ તારામાં આવો ઊંચો ભાવ ઉત્પન્ન થયો. મને આશ્ચર્ય છે કે રજોગુણની પ્રકૃતિવાળા રાક્ષસોની ભગવાનમાં આવી દ્રઢ નિષ્ઠા બહુ જ મુશ્કેલ હોય છે. જે પણ અસુર હોય એને પ્રભુના ચરણારવિંદમાં પ્રેમ કરી એ રસ પીધો હોય, એના રસમાં સ્નાન કરી તરબોળ થયો હોય, તેને આ સંસારના વિષય રસો અલ્પ ખાડાઓમાં ભરેલા મલમૂત્રના ગંધાતા જલ જેવા લાગે છે. સુખદેવજી આજ્ઞા કરે છે, હે રાજા પરીક્ષિત, આવા પ્રકારે બંને એકબીજાથી બોલતા લડવા લાગ્યા. આ વેળામાં વૃત્રાસુરે એક પરિઘ શસ્ત્ર હસ્તમાં લઈ ઇન્દ્ર પર માર્યું. ઇન્દ્ર રાજા એના સેંકડો કટકે કટકા કરી નાખ્યા અને પોતાના વજ્રથી ઇન્દ્ર બંને હસ્ત દ્વારા વૃત્રાસુરના બંને હસ્ત કાપી નાખ્યા. આ વખતે વૃત્રાસુરના હસ્તમાંથી રુધિરના શ્રાપ થવા લાગ્યા. એ વખતે જેમ પાંખો કપાયેલો પર્વત હોય આવો વૃત્રાસુર શોભવા લાગ્યો. વૃત્રાસુર દૈત્ય પોતાનું મુખ ફાડ્યું, એક હોઠ પાતાળમાં અને બીજો હોઠ આકાશમાં પહોંચાડી પોતાનું મુખ ફાડી આકાશ જેવું મોઢું કરી અને સર્પની પેઠે વૃત્રાસુર ફૂફાડા મારતો કાળની અગ્નિના માફક જાણે આખા જગતને પેટમાં ગળી જશે આવી રીતે મુખ ફાડી ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર જે બેઠેલો છે એની પાછળ વૃત્રાસુર બંને હાસ્ત ન હોવા છતાં પણ મુખ ફાડીને એની પાછળ દોડ્યો અને ઐરાવત હાથી સાથે ઇન્દ્રને પેટમાં ગળી ગયો. આ વખતે દેવતાઓમાં હાહાકાર થઈ ગયો. ઋષિ લોકો ત્રાસ પામ્યા, પણ ઇન્દ્ર રાજાએ નારાયણ કવચની વિદ્યા ધારણ કરી હતી માટે અસુરના પેટમાં જઈને પણ મરણ પામ્યા નથી. પછી ઇન્દ્રએ એ દધીચી ઋષિના વજ્રથી વૃત્રાસુરના પેટમાં બેસીને વૃત્રાસુરની કુખ ચીરીને બહાર નીકળ્યો. પછી એનું મસ્તક ભેદન કર્યું. એનું મસ્તક ભેદન કરી ભોંય પર પડ્યું. એ સમયે આકાશમાં દુંદુભીઓ વાગી છે. સિદ્ધ ચરણ ગંધર્વ દેવતાઓ હર્ષાયમાન થયા. વૃત્રાસુરના મરવાથી ઇન્દ્ર પણ પ્રસન્ન થઈ દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે.
વૃત્રાસુરના દેહમાંથી જે અગ્નિના પ્રકાશવાળો તેજમય પ્રાણ નીકળ્યો એ હજારો મનુષ્યને જોતા સૂર્યલોકને ભેદન કરી ભગવત ચરણારવિંદમાં વિલીન થઈ ગયો. જય હો પ્રભુ શ્રી વલ્લભ. વૃત્રાસુર જેવા ભગવાનના ભક્ત જે હોય તેઓ સંસારમાં વિશેષ જીવીને આનંદ માનતા નથી, તેમજ તેમને મરવાના નામથી પણ દુઃખ થતું નથી. સ્વર્ગમાં, નર્કમાં, સુખમાં, દુઃખમાં તુલ્ય દ્રષ્ટિ રાખે છે. માટે જે વૃત્રાસુર દૈત્યે અંતિમ સમયે મરવાનો શોક જરાય નથી કર્યો, પ્રભુ સાથે મળવાની આશા ઉત્પન્ન કરી, તેમજ દધીચી ઋષિના હાડકાનું શસ્ત્ર એ નારાયણ કવચની વિદ્યાથી પરિપૂર્ણ થયેલું છે. માટે જ તેના અંગથી સ્પર્શ થાય તેથી અંતિમ સમય સુધરે એ બાબતની પણ વૃત્રાસુરને પ્રસન્નતા છે. મનુષ્યને જ્યારે મરણનો કાળ આવે ત્યારે કોઈ પણ દિવસ આવવાનો હોય છે, એની ખબર હોતી નથી જીવને. આ સાથે પ્રાણીને મરણનો કાળ વિષયના મોહમાં ન જાય અને પ્રભુના પ્રેમમાં જોડાય, આ બાબતની લાગણી પૂર્વેથી રાખવી જોઈએ. આ બાબત હાલના થોડા વખતથી થયેલા ભક્તોએ પણ પોતાની વાણીમાં કહેલું છે. ઇતના તુ કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર ફિર પ્રાણ તન સે નિકલે. માટે વૃત્રાસુર દૈત્યએ આ ખરો ધ્યેય પોતાના હૃદયમાં રાખ્યો, નારાયણ કવચના વજ્ર દ્વારા પ્રાણનો ત્યાગ કર્યો. માટે સૂર્યલોકને ભેદી તેમના પ્રાણ પ્રભુના ધામમાં પહોંચ્યા. જય હો પ્રભુ. દંડવત પ્રણામ. આપણા શ્રી આચાર્ય ચરણમાં પ્રભુજીના પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે વૃત્રાસુરના સમાન ભગવાનના ભગવદ ભક્ત લોકો ઠેઠ અંતિમ સમય સુધી પણ લૌકિક વૈભવ ભગવાન પાસે લેશ માત્ર પણ માગતા નથી. આ બાબતમાં કવિ સમ્રાટ આપણા દયારામ ભાઈએ પોતાના પદ્યમાં પ્રભુ પાસે નીચે મુજબ માગણી કરી છે. એ વૃત્રાસુરની માગણીની સરખામણીમાં મૂકવા યોગ્ય છે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દિન થઈ જાચુરે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરાજુ રે, રીજ રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને નવ ભાવે રે, અમો સુરાજના ખાસ ખવાસ રે, એ મુક્તિ મન નાવે રે, નિત્ય નિરખીએ શ્રી નટવર રૂપ રે, હોશ હૈયાથી આવે રે, મન માન્યું મળે સૌ સુખ રે, તે એકતામાં ક્યાંથી રે, દિવ્ય રૂપ સદા છો સાકાર રે, આનંદના પરાશી રે. બોલે અનુચિત માઈક મુક્ત રે, તે નરકના નિવાસી રે, દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે, તે છતે સ્વામીએ સોહાગણીનું સુખ, એ સ્વપ્ને નવ દેખે રે, આપ સ્વામી સદા હું દાસ તમારો, એના તો નિભાવો રે, રુચિ આપને કરે તેવી ટેવ રે, અન્ય રખે ભાવો રે, વિના લાલચનો લાલ મને વાલ રે, અચલિત આપો રે, વિષય વાસના પ્રપંચની પ્રીત રે, શ્રી કૃષ્ણ મારી કાપો રે, અનન્ય સેવા અખંડ સત્સંગ રસ, એ જ મનોહર માગુ રે, દયા પ્રીતમજી આપજો એ મને,
પાયે લડી લાગો રે, દયા પ્રીતમજી આપો મને પાયે લડી લાગો રે. આ ઉપર કહેલું પદ્ય વૃત્રાસુર દૈત્ય ભક્તરાજે જે માંગણી કરી હતી એ સરખામણીનો ગુજરાતીના તત્વનો સ્પષ્ટ છે. માટે શરણે આવેલા જીવને અહર્નિશ પ્રભુના જ ચરણના ભાવના રાખવી. વૃત્રસ્ય દહાનિક્રાંતમાત્મ જ્યોતિ રરિમદમા પશ્યતામ સર્વલોકાનામલોકમ સમપદ્યત ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં 6મ સ્કંદ વિશે અધ્યાય 12મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. અધ્યાય 13મો. બ્રહ્મ હત્યાના ભયથી નાસતા ઇન્દ્રની વિષ્ણુએ રક્ષા કરી છે. શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી સુખદેવજી ભગવાન કી જય. શ્રી શુકવાચ વૃત્રે હતે ત્રયો લોકા વિનાશક્રેણ ભૂરિદ સપાલા યભવન સદ્યો વિજ્વરા નિવૃત્તેન્દ્રિયા. અધ્યાય સારાર્થ દેશન. સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, વૃત્રાસુરના નાશ પછી ઇન્દ્ર વગર ત્રિલોકી પ્રસન્ન થઈ અને દેવોએ પોતપોતાના સ્વર્ગલોકમાં પાછા જઈ શાંતિ લીધી. સુખદેવજીના વચન સાંભળી પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે, હે ભગવાન, વૃત્રાસુર દૈત્ય જ્યારે પ્રગટ થયો એના પ્રભાવથી દેવતા, ઋષિઓ, કિન્નરો, ગંધર્વો ત્રાસ પામી ઉઠ્યા. દેવતાઓ ઇન્દ્રને આ દૈત્ય મારવા માટે કહ્યું, પણ ઇન્દ્રએ દેવોની આગળ કહ્યું કે પહેલા વિશ્વરૂપ ગુરુની મેં હત્યા કરી. એ હત્યાના 4 ભાગ કર્યા. ફરી આ વૃત્રાસુર ત્વષ્ટા દેવતાના તેજથી ઉત્પન્ન થયો. એ હત્યાને હું કેવી રીતે ધોઈશ? પ્રથમ તો ઇન્દ્રએ 4 હત્યાના ભાગ ઉત્પન્ન કર્યા, વિશ્વરૂપ ગુરુની હત્યા કરી અને ફરીથી પાછું આ વૃત્રાસુરનો વધ કર્યો. એ વૈષ્ણવી માયાથી એ આપ્લાવિત હતો, પ્રભુના ચરણારવિંદને હૃદયમાં ધારણ કરેલો હતો, વૈષ્ણવી જીવ હતો. સુખદેવજી કહે છે, પરીક્ષિત, દેવોએ ઇન્દ્રને કહ્યું, અમે તમને અશ્વમેઘ યજ્ઞ કરાવી હત્યા ઉતારી દઈશું વગેરે શબ્દો કહી ઇન્દ્રને વૃત્રાસુરને મારી નાખ્યો. એ વેળા વૃત્રાસુરના શરીરમાંથી હત્યા ચાંડાલીનું સ્વરૂપ ધારણ કરેલી પ્રગટ થઈ. વૃત્રાસુરના શરીરમાંથી હત્યા જે પ્રગટ થઈ એ ચાંડાલીનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ. અને આ ચાંડાલીનું સ્વરૂપ ધારણ કરેલી આ હત્યા ઇન્દ્રની પાછળ દોડી અને એ ભયને જોઈને ઇન્દ્ર ચારેય દિશામાં સ્વર્ગ પાતાળમાં ગયા, પણ કોઈ રક્ષા કરનાર એને મળ્યું નહીં. કંટાળીને બ્રહ્માજીએ બેસવાનું કમળ એની પોલી દાંડીમાં ઇન્દ્ર ભરાઈ ગયા. આ કમલ દેવ પુષ્પ હતું, માટે હત્યા ત્યાં પહોંચી શકી નહીં. ઇન્દ્ર ત્યાં 1 સહસ્ત્ર વર્ષ સુધી આ કમલની દાંડીમાં બેસી રહ્યા. આ સમયે સ્વર્ગનો રાજા કોઈ ન હોવાથી મૃત્યુલોકનો રાજા નહુષ સ્વર્ગની ગાદી પર બેસી ઇન્દ્રાણીનો ઉપભોગ કરવાની ઈચ્છા કરી. તેથી 7 ઋષિઓના શ્રાપ દ્વારા નહુષ 1 વર્ષ સુધી સર્પયોનિમાં પડ્યો રહ્યો. પછી દેવોએ ઇન્દ્રને હત્યાથી મુક્ત કરવા અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. ઇન્દ્રની હત્યાથી મુક્ત થઈ આ નહુષ રાજાએ 1 વર્ષ સુધી સર્પયોનિમાં પડી રહ્યો. પછી દેવોએ ઇન્દ્રને હત્યાથી મુક્ત કરવા અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. ઇન્દ્રની હત્યાઓ મુક્ત થઈ. ઇન્દ્ર સ્વર્ગની ગાદી પર પાછો બિરાજ્યો. આ વૃત્રાસુરનું આખ્યાન કોઈ વિદ્વાન પરવણીના સમયમાં શ્રવણ કરશે તો ધન યશને આપનારું થશે, શત્રુને જીતશે, પાપથી મુક્ત થશે અને આયુષ્યની વૃદ્ધિ થશે, તેમજ કલ્યાણ થશે. આટલી બધી એની કૃપા છે આખ્યાનની. વૃત્રાસુર દૈત્ય રાક્ષસ તો હતો અને તેના મરવાથી બ્રહ્મહત્યા કેમ ગણાય એનું તત્વ નીચે મુજબ છે. વૃત્રાસુરને કેવલ પૂર્વના સમયે પાર્વતીના શ્રાપથી જ રાક્ષસ થવું પડ્યું હતું, પરંતુ એના અંદર જે આત્મા હતો એ ત્વષ્ટા દેવતા બ્રાહ્મણના તેજથી ઉત્પન્ન થયેલો હતો, માટે બ્રહ્મહત્યા લાગી. જે ભગવાનના ચરણારવિંદનું શરણ લેનાર હોય, જે ભગવાનના ચરણારવિંદનું શરણ લેનાર હોય એને બ્રહ્મહત્યા સ્પર્શ કરતી નથી. માટે ઇન્દ્ર રાજા નારાયણની નાભીમાંથી ઉત્પન્ન થયેલું કમલ એ દેવ પુષ્પમાં ગુપ્તવાસમાં રહ્યો, માટે હત્યાએ એનો સ્પર્શ કર્યો નથી.
દેવોએ અશ્વમેઘ યજ્ઞથી દેવોના પણ દેવ નારાયણને પ્રસન્ન કર્યા છે અને તેથી ઇન્દ્રની હત્યા નાશ પામી. સંસારમાં આપણો રાજા કોઈ સ્વામીને મહાન સંકટ હત્યા જેવું આવીને પ્રાપ્ત થયું હોય, આ સમયે પ્રજા રાજા પર લાગણી ધરાવી એક સ્વરથી પ્રજા પોતાના અશ્વ એટલે મન એને પ્રભુ સાથે બાંધી દે, જોડી દે. તે અશ્વમેઘ અથવા તો અશ્વમેઘ તેમજ અશ્વ નામના ઘોડાનું જે ઘોડા જેવું ચંચલ મન છે, આવી ચંચળ આ બુદ્ધિ, કેમ કે સંસ્કૃત ભાષામાં એને મેઘા, મેઘા એટલે બુદ્ધિ, માટે મન બુદ્ધિ બે પ્રભુની સાથે જોડી દે અને પ્રભુને આપણા સ્વામીના દુઃખ નષ્ટ કરવા માટે આપ વિનંતી કરે તો પ્રભુના પ્રજાના આર્તનાદને સાંભળીને ભગવાન આવા અશ્વમેઘ યજ્ઞથી પ્રસન્ન થઈ દેવોના તેમજ ભક્તોના પ્રભુ કષ્ટો દૂર કરે છે. જય હો કૃપાનાથ. ચિરંજીવો લાલ, ચિરંજીવો મારા વલ્લભ કુલ પરિવાર. નહુષ રાજાને ઇન્દ્રલોકમાં સર્પ થઈને પડવું પડ્યું. એનું કારણ નીચે મુજબ છે. મૃત્યુલોકનો સ્વામી નહુષ નામનો રાજા કામી હતો. પારકા વૈભવને પોતાના સ્વાર્થ બુદ્ધિથી ઈચ્છા કરનાર હતો અને તેથી ઇન્દ્ર જ્યારે કમલ પુષ્પમાં સંતાઈ ગયા એ સમયે આ નહુષ કામ લંપટ થઈ ઇન્દ્રાણી પાસે જઈને બોલ્યો, આજથી હું સ્વર્ગનો ઇન્દ્ર છું, માટે તમો મારી પત્ની થાઓ. ઇન્દ્રાણી તો સતી હતા. આ નહુષ કામમાં અંધ થયેલો હતો, માટે ના પાડે તો બલાત્કારે એને પોતાની બનાવે. તેથી ઇન્દ્રાણી ઈશ્વરની આપેલી બુદ્ધિથી નહુષને કહ્યું, તમે સ્વર્ગના સ્વામી થયા હું ત્યારે માનીશ કે 7 ઋષિઓને પાલખીનો દાંડો ખભે આપી એ પાલખીમાં બેસી તમે મારી પાસે આવો તો હું તમને પતિ તરીકે સ્વીકાર કરીશ. નહુષ તો પ્રસન્ન થયા. 7 ઋષિઓને બોલાવ્યા, ભોય બનાવી, ખભે દાંડો આપ્યો અને પાલખીમાં નહુષ બેઠા. 7 ઋષિઓએ ઘણી ના પાડી, પણ કામમાં અંધ થયેલો હોવાથી બલાત્કારે પાલખી એને ખભે લેવી પડી. નહુષ ઇન્દ્રાણીના પાસે પહોંચતા પહેલા 7 ઋષિઓને બોલ્યો, સર્પ સર્પ. સર્પ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે જલ્દી આવો, જલ્દી ચાલો. સ્વર્ગલોકમાં મનુષ્ય વાણી ચાલતી નથી, માટે આ સર્પ શબ્દ સાંભળી 7 ઋષિઓ ક્રોધમાં ભરાયા અને બોલ્યા, હે દુષ્ટ, તમ સપા ભવ, અર્થાત તું સર્પ થા. માટે એમને સર્પ યોનિમાં 1000 વર્ષ સુધી પડવું પડ્યું નહુષ રાજાને. અને પછી આ ઋષિઓને દયા કરી નહુષ રાજાને અને પછી આ ઋષિઓએ દયા કરી ઇન્દ્ર જ્યારે સ્વર્ગમાં આવ્યા ત્યારે એમણે શ્રાપથી નહુષને છૂટો કર્યો. આ ઇતિહાસમાં તત્વ નીચે મુજબ એ સમજવાનું છે કે મનુષ્ય કામમાં અંધ બની મહાન અંધ બની જાય છે અને પાપ કે પુણ્યનું કંઈ ભાન જ રહેતું નથી. માટે નહુષ 2 પ્રકારે અંધ બન્યો. એક તો બ્રાહ્મણો અને 7 ઋષિઓને ક્ષુદ્રનો રસ્તો બતાવ્યો, પોતાની પાલખીના ભોય બનાવ્યા. આ પ્રથમ પાતક કર્યું. સતી ઇન્દ્રાણી જે ઇન્દ્રની પત્ની છે એનું પતિવ્રત ધર્મ ખંડન કરવું, આ બીજું પાતક કર્યું. અને બંને કારણોથી નહુષને સર્પ થવું પડ્યું. માટે સદાચારી પુરુષોને કામમાં અંધ બનીને અવળે માર્ગે કદાપી ચાલવું નહીં, તેમજ પારકાનો વૈભવ પચાવી પાડવાની લોભ વૃત્તિ કદાપી રાખવી નહીં. આ તત્વ આમાં સમજવાનું છે. વલ્લભાધીશ પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રમાણે આચાર્ય ચરણ મહાપ્રભુ જે નિબંધમાં આજ્ઞા કરી છે કે બ્રાહ્મણ જનોય ધારણ કરવાથી બ્રાહ્મણ કહેવાતો નથી, પણ બ્રાહ્મણ નામનો દેવતા આધિદૈવિક જેમાં વસેલો હોય એ બ્રાહ્મણપણાની ક્રિયાને કરનાર બાહ્ય તેજ કહેવાય છે અને એની જે શક્તિ એ બ્રહ્મતેજ કહેવાય છે. આ બ્રહ્મતેજનો નાશ કરવો એ બ્રહ્મ હત્યા ગણવી, પણ વસ્તુતઃ એ નારાયણની શક્તિનું વૈષ્ણવી તેજ હતું. એ તેજનો નાશ કરવો એ એક પાતક છે. માટે પ્રભુને મનનો નિરોધ કરી એ પાતકથી છૂટવા પ્રભુને વિનંતી કરીએ તો જ ભગવાન આપણને આ પાતકથી છૂટા કરે. ઇન્દ્ર રાજા જેમ દેવપુષ્પમાં જઈને સંતાયા, જેથી હત્યા બાધા ન કરી, આવી રીતે આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે આચાર્ય ચરણ મહાપ્રભુ જે પ્રભુના સન્નિધાનમાં રહેનારા પુરુષો હોય એમને કોઈ દિવસ હત્યા સુસુ પણ કાળ પણ એને બાધા કરતો નથી. આ બાબત આપણા વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજીને લખ્યું છે
કે જેને કાલ કર્મ નવ બાંધે રે, યમતે શિરે ધનુષ્ય ન સાધે રે, આવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. કોઈના મનમાં આવો સંદેહ થાય કે ત્વષ્ટા દેવતા ઇન્દ્રને મારવા માટે શત્રુ પેદા થાવ, આવા મંત્ર નીચે મુજબ બોલ્યા હતા. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, પણ તે બદલ ઇન્દ્રના હસ્તથી વૃત્રાસુર દૈત્ય કેમ મરણ પામ્યો તેનો ખુલાસો નીચે મુજબ કર્યો છે. ઉપર લખેલા વેદ મંત્રો બોલવામાં અનુષ્ઠાન કરતી વખતે એટલા શુદ્ધ ઉચ્ચાર કરવાની ઝીણવટ રાખવી પડે છે કે જો પાઠ અશુદ્ધ બોલાય તો યજમાનના કામ થવાના બદલમાં કામ નાશ થાય છે. જો પાઠ અશુદ્ધ બોલાય તો યજમાનના કામ થવાના બદલમાં કામ નાશ થાય. તેથી ત્વષ્ટા દેવતા આપણા પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રના હસ્તે મરણ પામ્યા. માટે રઘવાટમાં ઉતાવળ કરી તત્પુરુષ સમાસનો સ્વર જે લેવાનો હતો એ આ વેદ મંત્રમાં લેવાયો નથી, અને એ બદલ બહુવ્રીહી સમાસનો સ્વર લેવાયો. તેથી ઇન્દ્રને મારવા મંત્ર બોલ્યા, પણ આ પાઠ અશુદ્ધ બોલવાથી ઇન્દ્રએ વૃત્રાસુરને જ મારી નાખ્યો. આ બાબત આપણા પુષ્ટિમાર્ગમાં તેમ કોઈ પણ માર્ગમાં ધાર્મિક પુરુષ હોય તેઓને આ રહસ્ય જાણવાનું છે. કોઈ દિવસ ફલની આકાંક્ષાએ કે સ્વાર્થ બુદ્ધિથી આવા મંત્રના અનુષ્ઠાનો કરવા નહીં. નહીં તો જેવું બોલીએ તેવું થઈ જાય. જેમ કે ચંડી પાઠમાં એક સ્થાન પર શ્લોકમાં વર્ણન છે. કોઈના ઘરમાં સ્ત્રી માદી હોય તો આ શ્લોકનો સંપુટદય પાઠ એ શ્લોક કરવો, અને નીચે મુજબ છે: ભાર્યા રક્ષંતુમ ભૈરવી. આનો અર્થ એમ થાય છે કે મારી સ્ત્રીની રક્ષા ભૈરવી એટલે માતાજી કરો. પણ આજકાલના છાપાના પુસ્તકોમાં અક્ષર બદલાઈ ગયો હોય ત્યાં રક્ષતુમ ના જગ્યાએ મ લખાઈ જાય તો બક્ષતુમ. આવો શબ્દ ખોટો અજ્ઞાન સંસ્કૃતને ન જાણનારો આવા અનુષ્ઠાનમાં બોલે તો એની સ્ત્રીનો કાળ જ ભક્ષણ કરી થાય. રક્ષતુમને બદલે બક્ષતુમ થઈ જાય તો આવું ઊંધું થઈ જાય. શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ. તેથી આપણા પુષ્ટિ સિદ્ધાંતમાં એ જ વિધિ પ્રભુ પાસે લૌકિક કોઈ પણ વસ્તુ માંગવાની ઈચ્છા કદાપી ન કરવી, અને જે પણ પાઠ કરીએ એ કૃષ્ણ ભાવનાથી કરીએ તો ખોટું હોય છતાં પણ પ્રભુ દયા કરીને એને સાચું માની લે છે. કૃષ્ણને પામવાની જ ભાવના કરવી, કૃષ્ણના જ બનવાની ભાવના કરવી, કૃષ્ણની જ ભક્તિ કરવાની ભાવના કરવી કહ્યું છે શ્રી વલ્લભ. આ બાબત વેદની શિક્ષામાં પ્રમાણે લખ્યું છે: દુષ્ટ શબ્દ સ્વરતા વા વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો નતમર્થમાહ સર્વાંગ વજ્રો યજમાનમ હિનસ્તિયંથેન્દ્ર શત્રુ સ્વરતો પરાધાત. આ વેદના શિક્ષાના પ્રમાણના અર્થનો ભાવ ઉપર બતાવી દેવામાં આવ્યો છે, માટે લેખ વૃદ્ધિના ભાવથી વિસ્તાર કર્યો નથી. પઠેયુરાખ્યાનમિદમ સદા બુધાહ શૃણ્વં તથો પર્વણીન્દ્રિયમ દંથમ યશસ્યમ નિખિલાઘ મોચનરીમ પંજયમ સ્વસ્ત્ય યનંત થા આયુષમ. इति श्रीमद् भागवत महापुराण षष्ठम स्कंद विषय अध्याय 13 श्री वल्लभ कृपा गुरु कृपा गोविंद कृपा तेजाप्यम श्री कृष्णार्पणमस्तु. અધ્યાય 14 વૃત્રાસુરના પૂર્વજન્મનું ચરિત્ર. ચિત્રકેતુ રાજાના પુત્રના મરણથી શોક. પરીક્ષિત વાચ: રજસ્તમઃ સ્વભાવસ્ય બ્રહ્મન વૃત્રસ્ય પાપ્મનઃ નારાયણે ભગવતી કથમાસીદ દ્રઢામતિઃ. સારાર્થ દર્શન. પરીક્ષિત રાજા સુખદેવજી આગળ પ્રશ્ન પૂછે છે: હે ભગવાન, રજોગુણી તમોગુણી વૃત્તિવાળા વૃત્રાસુર રાક્ષસ મરતી વખતે પ્રભુના ચરણારવિંદમાં ઉત્તમ ભાવ ક્યાંથી ઉત્પન્ન થાય? ઘણા ખરા મુક્ત પુરુષો પણ પ્રાણ ત્યાગના સમયમાં સંસારની માયાના પ્રપંચમાં ફસાઈને પ્રભુને ભૂલી જાય છે. છતાં પણ આ અસુરને આવો ભાવ ક્યાંથી ઉત્પન્ન થયો? આ સંદેહનું આપ નિવારણ કરો. આ ઠેકાણે પૂજ્ય શ્રી સુખદેવજી આજ્ઞા કરે છે કે હે રાજા પરીક્ષિત, પૂર્વ
મારા પિતા વેદવ્યાસજીના મુખથી જે ઇતિહાસ સાંભળ્યો છે ત્યાં વૃત્રાસુરનો પૂર્વજન્મમાં તમારી આગળ કહું છું. સુરસેન નામના દેશમાં ચક્રવર્તી એક ચિત્રકેતુ નામનો રાજા હતો. આ રાજાને પ્રજા પિતાના સ્થાન ઉપર માનતી હતી. ચિત્રકેતુને એક કોટી રાણી હતી, બધી જ સ્વરૂપમાન, શીલ ગુણ સંપન્ન હોવા છતાં કોઈને ગર્ભથી સંતાન પ્રાપ્ત થયું નહીં. રાજાઓ ચિંતાથી રાજવૈભવ પરથી મનવાડી સંતાન કેમ થાય એ દુઃખમાં પડ્યા. એક સમય આ રાજાને ત્યાં અંગીરા નામના ઋષિ ઓચિંતા પધાર્યા. રાજાએ ઋષિને પાદ્ય અર્ધ સમર્પણ કરી ઉચ્ચ આસન પર બિરાજમાન કર્યા અને કહ્યું, આજ મારો જન્મ સફળ થયો છે. રાજાની પૂજાથી પ્રસન્ન થઈ અંગીરા ઋષિએ રાજાના 7 અંગો તે તમારે અનુકૂળ છે આવા પ્રશ્નો પૂછ્યા. રાજાએ વિનંતી કરી કે આપ જેવા સંતોની કૃપા બળે બધું જ અનુકૂળ છે. એ પછી ઋષિ બોલ્યા કે રાજા, તમારું મન ઉદાસ કેમ છે? કાંઈ ચિંતાનું કારણ હોય તો કહો. રાજાએ વિનંતી કરી કે પ્રભુ, આપ જેવા સંતો કૃપા કરે તો સંસારના દુઃખની ચિંતા કરતા ભવરોગની ચિંતા પણ દૂર થઈ શકે છે. માટે જ એક મારા હૃદયમાં દુઃખ છે તે ઈચ્છા પરિપૂર્ણ કરો. રાજાની આવી દીન વાણી સાંભળી ઋષિએ રાજાને કહ્યું, આપ જોઈએ તે માંગો. રાજાએ કહ્યું કે બધું જ છે, પણ એક પુત્ર નથી. એક પુત્રની માગણી કરી. ઋષિની ભાગ્યની રેખા જોઈ રાજાને કહ્યું, રાજા, તારા ભાગ્યમાં પ્રજાનું સુખ નથી. અને છતાં રાજાએ ઘણી હઠ કરી છે. ઋષિએ ભાગ્ય વગરની વસ્તુ પરાણે લેવાથી દુઃખદાયક થાય છે એ વાદળના દ્રષ્ટાંતો એને બહુ સમજાવ્યા, પણ રાજા માન્યો નથી. આ વખતે ઋષિએ એક યજ્ઞનો પ્રસાદ પુત્ર થવાનો મંત્રથી તૈયાર કરી રાજાને આપ્યો અને કહ્યું કે તમારી 1 કરોડ સ્ત્રીઓમાંથી કોઈ પણ એકને આ પ્રસાદ ખવડાવજો, તેથી હર્ષશોકને આપનારો પુત્ર થશે. રાજાએ પહેલાના 2 હર્ષ નામના શબ્દ સાંભળ્યા, પણ શોક શબ્દ પર ધ્યાન દીધું નહીં. ઋષિ ચાલ્યા ગયા. આ યજ્ઞનો પ્રસાદ ચિત્રકેતુ રાજાએ પોતાની બધી રાણીઓમાં એક કૃતધૃતિ નામની રાણી હતી એમને ખવડાવ્યો. એથી પેટમાં એને ગર્ભ રહ્યો. 9 માસ થયા છે, ગર્ભથી પુત્ર ઉત્પન્ન થયો છે. રાજા ચિત્રકેતુએ બ્રાહ્મણોને દાન પુણ્ય તો ઘણા આપ્યા. ચિત્રકેતુ રાજાને કૃતધૃતિના ગર્ભથી પુત્ર થવાના લીધે આ પુત્રવતી રાણી અને પુત્ર ઉપર ઘણો પ્રેમ વધ્યો. માટે રાજાની બીજી રાણીઓ જે હતી તેમાંથી બોલવાનું, તેમને ઘરે જવાનું પણ રાજાએ બંધ કર્યું. આ દુઃખની વેદનાથી બીજી જે રાણીઓ હતી એમાં એક રાણી આ કૃતધૃતિનો પુત્ર એકાંતમાં નિદ્રાવસ્થ થયો હતો. આ સમયે આ સાવકી માતાએ આ છોકરાને ઝેર પીવડાવી દીધું ને ચાલી ગઈ. થોડા વખત પછી કૃતધૃતિએ દાસી દ્વારા પુત્રને પાણામાંથી લાવવા કહ્યું. પુત્ર મરેલો દાસીએ જોયો. આ વખતે રાણી અને રાજા હાહાકાર શબ્દ કરી રુદન કરતા આ દીકરાના મૃત શરીર આગળ વિલાપ કરવા લાગ્યા. કૃતધૃતિની આ બધી રાણીઓ ઈર્ષા કરતી, ઝેર આપનારી પણ લોક મર્યાદા બતાવવા રુદન કરતી. ત્યાં આવી રાજાના સેવકો, દાસ દાસીઓ વગેરે રડવા લાગ્યા. અને રાજા રાણી બંને છોકરાના મુખ પર હસ્ત ફેરવી કહે, પુત્ર, આ તારા બરોબરીના છોકરાઓ તને રમવા બોલાવે છે, તું કેમ બોલતો નથી? રાજા રાણી વિધાતાને કહે છે, અરે વિધાતા, તું મહામૂર્ખ છે. માતા વિદ્યમાન હોય અને પુત્ર મરણ પામે, આ ધર્મની વિપરીત ગતિ તને કેમ રૂચે છે? આવા અનેક પ્રકારથી વિલાપ કરવા લાગ્યા. આ સમયે અંગીરા ઋષિ નારદ ઋષિને સાથે લઈ બ્રાહ્મણના ગુપ્ત રૂપથી ત્યાં આવ્યા. આ ઋષિ આવ્યા છે. હવેનો તત્વાર્થ દર્શન. સંસારમાં જન્મ લેનારા મનુષ્ય માત્રને બુદ્ધિનો ઉપયોગ કરીને જીવી રહેનારને તેઓનું કર્તવ્ય શું છે એનું તત્વ નીચે મુજબ છે. આપણે પૂર્વે કરેલા જે કર્મ છે તે આપણા પ્રારબ્ધમાં લખેલા હોય છે. તે નીચે મુજબ આપણને મળે છે. પતિ, પુત્ર, સ્ત્રી, ધન, આયુષ્ય સર્વ.
આ બાબત આપણા ધર્મગ્રંથમાં નીચે મુજબ આપી છે. આયુ કર્મ ચ વિત્તચમ વિદ્યા નિધનમેવ ચ પચેતાની ચ સુજ્યન્તે ગર્ભસ્થસ્ય ચ દેહિનઃ. આનો અર્થ એ છે કે મનુષ્યનું આયુષ્ય કેટલું થશે, મરણ કેવી રીતે અને ક્યાં થશે, સત્કર્મ અથવા દુષ્કર્મ વાળો થશે કે નહીં, લક્ષ્મી કેટલી મળશે, કેટલો ભણેલો થશે. આ 5 વસ્તુઓ આ જીવ ગર્ભમાં આવ્યો એટલે એના ભાગ્યમાં પૂર્વમાં જેવા કર્મ કર્યા હોય એ અનુસારે લખાઈ જાય છે. તો પછી બુદ્ધિનો ઉપયોગ કરનાર વિદ્વાન મનુષ્યને ભાગ્ય વગરની વસ્તુ પરાણે ઈચ્છા કરીને માંગવી એ મહાભૂલ ભરેલું છે. આનું પરિણામ હઠયોગથી માંગેલું ચિત્રકેતુના પુત્ર જેવું દુઃખદાયી આવે છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી સ્થળે સ્થળે પોતાના વાક્યમાં જણાવ્યું છે, જીવને કોઈ દિવસ લૌકિક વસ્તુ તો ભગવાન પાસે પરાણે માગવી પણ નહીં. કારણ આપણને જેમનો હસ્ત શ્રી મહાપ્રભુજીએ ઝલાવ્યો છે એ પ્રભુ જીવનું હિત કરનારા છે. જેથી સંસારમાં જીવ મુગ્ધ બને, પ્રભુને ભૂલી જાય, આવી વસ્તુ જીવ છતાંય માંગે છતાં પ્રભુ તેના ઉપર દયા ખાતર આપતા નથી. કદાચ કોઈ હઠયોગ કરી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ રીતે પ્રભુ પાસે માંગણી પણ કરે તો ભગવાને ભક્તને આપેલી વસ્તુ પર પરિણામમાં રુચિ ઉત્પન્ન થાય. આ વિચાર કરી અતિ પ્રિય વસ્તુ આપે પણ છે, પણ એ વસ્તુથી જ્યારે ભક્ત દુઃખી થાય છે ત્યારે એના હૃદયમાં પસ્તાવો થાય છે કે મેં ઘણી ભૂલ કરી છે, પ્રભુને પરિશ્રમ દીધો છે, વસ્તુ પરાણે માગી એનું પરિણામ મને ભોગવવું પડ્યું છે. માટે ખરો પુષ્ટિ માર્ગીય ભક્ત હોય અને કોઈ દિવસ પણ હઠયોગથી ભગવાન પાસે કશું જ માગવું નહીં. આ પુષ્ટિ માર્ગીય મૂળ તાત્વિક સિદ્ધાંત છે. એવં કશ્મલમાપન્નમ નષ્ટ સંજ્ઞ મનાયકમ જ્ઞાત્વા ગીરા નામ મુનિરાજ ગામ સનારદઃ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ષષ્ઠમ સ્કંદ વિશે 7મ અધ્યાય વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ 14મો અધ્યાય સમાપ્ત. હવે 15મા અધ્યાયમાં પ્રવેશ કરીશું આવતીકાલે. વલ્લભાધીશ કી
તીર